મિત્રો સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. આજ આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો એનું કારણ એક જ છે કે કાલે આપણે નાખવાડે વિડીયો નહોતું એટલે આપણે વિડીયો કાલને કાલ અપલોડ કરી દીધું હતું અને અત્યારે વિડીયો આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું હોય. તો લાખણી જે આવતા અમે આવ્યા હતા વૈકણ આ ભીલડી અને ભીલડી જે રેલવે સ્ટેશન છે એ કણ રેલવે તમે જોઈ શકો. હા અને હાલ એક રેલવે આમ જઈને કોમ આવી આ ફાટક તમે ગમે તાણે આવો ને તો લગભગ બંધ જ હોય. આ ફાટક તમે ગમે તાણે આવો ને આ ફાટક તમે ગમે તાણે આવો ને લગભગ બંધ જ હોય. કેવું ખબર વાયકણ તમે ડાયરેક્ટ નાખી દો ને ભાર્યા વગર તો તમે જંગ જીતી જાય એવું લાગે. કોઈ દાડો ખુલ્લી ના હોય. હા ખુલ્લી મળી જાય. હા ખુલ્લી મળી જાય ને તો લોઈડ આપણે એસી આવે ને લોઈડ એવું એસી આવે એવી એસી કેવડો મોટો હોય યાર. હજુ છેડો જ આવ્યો ને વચ્ચે એક આખી રેલગાડી જઈ પાછું વચ્ચે એક એન્જિન લગાયેલું તો ખાલી ટ્રાફિક ખુલ્યું હોય. અલા ટ્રાફિક જો ફાટક ખુલ્યું હોય અને ટ્રાફિક જો ખાલી આટલી ઘણા કઈ ના ઉભા થઈ રહ્યા હતા અને જેવું ટ્રાફિક ખુલ્યું ટ્રાફિક છે બોલાય જેવું ફાટક ખુલ્યું ને એવું તરત જેટલા આમ સ્પીડમાં જોઈએ બધા બધા દોડે. તો કશો વાંધો નહીં. અત્યારે આપણે આવી ગયા છીએ ભીલડી શહેરની અંદર અને હા આપણે શિવરી જવાનું કીધું. શિવરી માલ તો પછી ગયા બરોબર. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મારા મોમાં ભોળિયા ના હગાની માતા એ પાવડિયા વગાડત હા રિયલ તો શ્રવણ આપણા વિડીયોમાં ગીત ગાવા ના પાડતો પણ આપણે એનો અળવો ફરી રહ્યો હતો અને આપણે એવી રેડી ઉતારી લીધી છે. બીજું એને જ સમજવું હતો એને જ સત્તરી. હા હા તો મિત્રો આપણે એક મેદાન ચાલ્યું છે ને નવરાત્રી થાય એરી મેદાન ના યાર એર્યું જ છે નહીં. બહુ મસ્ત નવરાત્રી થાય મુરે ઠાકો નહીં હોય. દરરોજ અલગ અલગ નવા કલાકારો હોય. તો આપણે શું કહેવાય આપણે ચોકણ ગયા હતા. આપણે જ્યાં લાખણી શિહોરી યાર. હા શિહોરી. તો આપણે શિહોરી હરિભાની ચા ઉતારી અને પછી આવી ગયા છીએ મેલુવણે. અને આ મેલુવણ સ્ટેશન કે જે જોકણમાં સીએનજી ઓપરેટરમાં પહેલી વખત નોકરી લાગ્યો હતો અને લગભગ મેં 6 થી 8 મહિના નોકરી કરી હતી. એટલી જ કરી છે ને 6 થી 8 મહિના નોકરી કરી છે. અને આયરા પંપના મેનેજર છે આપણે લાલજીભાઈ એટલે હું તો નામે ભૂલી દઉં યાર. લાલોભાઈ ને લાલજીભાઈ. અને આમાંથી ફિલ્ડર લગભગ ઘણા ખરા બદલાઈ ગયા છે. હું તો બધા અલગ અલગ હતા અત્યારે બધા બદલાઈ ગયા. બોલો હું શરમાઈને ચમ ઉભા હો. ના તમે જ બોલો. તમે હતા હું તો કોઈ લેતા નહીં એ નહીં બરોબર. એ તો યાર નહીં પીતા ઠંડુ ના એ તો નહીં પીતા મસાલો એ વાત નહીં. એ વાત તો બરોબર હે પણ હું એકણ તને હાર્યા કોઈ નથી. તમે હતા એટલે તમને ખબર હોય. બોલો બધું બોલા કે ખાવાના જતો પૈસા બચાવતો અને મોબાઈલ ચાર્જિંગમાં લઈને બેસી રહ્યો હતો. મજામાં. તો આપણે હવે નીકળીએ ફટાફટ પાટણ ભેગા. હા આ તો ઓલામાં તમારા વિડીયોમાં આવે જ છે. આ તો પરમ પાટણ ઉપર હોય છે ને હોય છે એટલે વાનો તો વાંધો નહીં. પેલી બાજુ નિર્મલસિંહ આવી કેવા આવી દો ખાલી. હા એ તો હસતા જ હોય 24 કલાક. તો આપણો પાટણ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો કાલે આપણે શિહોરી ચા ઉતારીને પછી ગયા હતા ઘરે અને ઘરે આવીને આપણે સીધા જતા હતા નોકરી. અને નોકરી ઉપર આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે આપણે દરરોજ રાતે નાઇટમાં નોકરી જવાનું જ હોય છે અને એક જ જગ્યાએ દરરોજ બ્લોગ આપણે નાઇટમાં બનાવતા નહીં. તો નોકરીથી આવી અને નાસ્તો કરીને નાહી ધોઈને નહીં પણ નાહ્યા પહેલાં હોઈ ગયા હતા
અને અત્યારે ઉઠીને નાહીને આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. તો આ બાજુ આવી ગયા જીગો, જય માતાજી અને જસવંત, જય માતાજી. બરોબર. હવે લાગા હા એમ તો જેટલી ઘડી ઊંઝા હતા. એટલે ઊંઘવામાં તો કેવું થયું ખબર? હમણાં એસબી શોપિંગ એ નોકરી હોય દાડે અને નાઇટમાં પંપ ઉપર હોય, બરાબર, ઓપરેટરમાં. એટલે ટાઈમ વધારે મળતો નતો ઊંઘવાનો, એટલે આજ તો રજા હતી ને એ શાંતિથી હોઈ ગયો ભાઈ. મજા આવી ગઈ, મજા આ રહ્યા મજા. હવે આપણે પેલા ઘેર જવું ભાઈ, પેલા ઘેરથી નક્કી કરીએ કે ચો જવું છે, નાસ્તો બાસ્તો કરવા જઈએ. વળી ચોક ઈચ્છા થઈ જાય તો આ તો બરાબર, કારણ કે જસુ આપણે પૈસા આલવાનો, જસુ 100 રૂપિયા આલ્યા મને વાપરવા, એટલે આપણે પકોડી બકોડી ખાતા આવીશું, તો ગમે તે નાસ્તો કરતા આવીશું, ચોડાફળી બોડાફળી. તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. આપણે હવે જઈએ પેલા ઘેર, અને પેલા ઘેર જઈને પછી બ્લોગ ચાલુ કરીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો જોઈ લો, આપણે પેલા ઘેરથી આ ઘેર આવ્યા હતા, અને આ બાજુ રણજીતનો મહિલો 2 જણા હવે શીખર હમણાં હું કરે ખબર પડતી નહીં. કોઈક વસ્તુ ગાઢે પેલી હમ પડીને સાયકલ માટે. શું કહેવાય રણજીત યાને? એ તું ગાડી યાને બીરેકનું ચપલું ગાડી. જો બાપ બેટા ચા બેઠા જોડે ગેરેજ લઈને ના બેઠા હોય. એ અમરે તું અમરે અમાય લે અમાય તો તું ક્યાં મિલ્યો? શું કરે તું? હા કેટલામ ભણાય? કેટલામ ભણાય તું? બાળ મંદિરમાં ભણાય? આમ દરરોજ ને હાલ જોઈ? હા એટલે દરરોજ જોઈ બાળ મંદિર? તો આજ તો નહીં ગયો. ચમ નહીં ગયો? રજા હતી? રવિવારની રજા? વાહ તારી. કઈ દે જય માતાજી, કઈ દે. જય માતાજી. સારું હેટાણો જેવા આવી પાછા. તો આપણે આવી જઈએ છીએ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ છે તો આજ રજા હે એસબી શોપિંગમાં, અને ચાની એજન્સી છે. આ બધું ચાલવા માટે વિષ્ણુ બેઠો. તારું નામ શું લે? કિશન. હા કિશન નહીં, પેલું નામ કે ખાટો. હા ખાટો કિશન ખાટો. આ બાજુ બાબરી બેઠા દો ખાલી. હા કટપ્પા કટપ્પા. કોફી કોફી પીશો? હા કોફી કોફી પીશો? ઓહો પાઈ દો. આગળ કિશનભાઈ પાસી. હા કિશન બેઠો. હા તો કહી દો કિશન ડાબા આવજે. રણજીત ટ્રાફિકમાં છે તો નહીં. હવે આપણે જઈએ શોપિંગ. આજ રજા છે પણ અજમલને ઉપર આવેલા. હા લા હેડ તો કોફી પીને પછી જઈએ. અને આ બાજુ આપણે મંચુરિયન બનવાનું ચાલુ છે. જો ઉપર અને નીચે નવરાત્રી ઢુકડી આવી છે એટલે સાઉન્ડ સિસ્ટમ બધી ચેક કરી. અને શોપિંગ તો પહેલાં કીધું પ્રમાણે કે બંધ છે, પણ એ જેને આવેલા મને ખબર નથી, હાલ જ ખબર પડી ગઈ. હાવ જીતુભાઈ? હાવ મજામાં ભાઈ? જય માતાજી. જય માતાજી. તો હાવ ચેતન? જય માતાજી. બધું વાંચેલું હતું હમણાં ગાડી. ચેતન કેટલા દાડા થાય એવા બધું કમ્પ્લીટ કરે? હા શોપિંગ કાલ ચાલુ થઈ જાય. એ તો વાંધો નહીં, એ તો બધી એની ઉપર ડિપેન્ડેબલ છે. તો કાલ લગભગ એના કહેવા પ્રમાણે વાયકણ પડદો વચ્ચે પાડશી, અને એ આ જગ્યા રહી આ વાદળી પટ્ટો વચ્ચે એકણ પટ્ટો પાડી અને શોપિંગ ચાલુ થઈ જાય. પછી બાજુમાં જે ચાલુ થઈ જાય એટલે બધું બતાવે કે શેની દુકાન અને શેના માટે તૈયાર કરીએ. તો આપણે એજે કઈ બાજુ જાય છે સર? એજે ઘીવાળામાં. તો આપણે આવી જાય છીએ વાયકાણ એસબી સ્ટુડિયોમાં, અને આ બાજુ નિર્મલસિંહ આવી ગયા. અમે દાડા એક વખત તો ભેગા થઈએ જ, હું ફોન કરી દઉં એટલે અહીં બેને ભેગા થઈએ જ. આ બાજુ એજે
અને આ બાજુ વિપુલ રિઝલ્ટ છે એકણ આવું આવે છે બેકગ્રાઉન્ડના લીધે એકણ થોડુંક રિઝલ્ટ બગડે છે પણ કશો વાંધો નહીં. તો એ જે આપણે ગીત ગાવાનું કહેતો જો કદાચ ગઈ લે તો ગાવાનું ભાઈ ગાકી યાર થોડું થોડું બોબડો થોડું 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 ગાતે નહીં આવે જસુભા ગીત ગાવા આખું જસુભા ડાયરો કરશે જસુભા ડાયરો ચાલુ કરો તાણ જસુભા સંતવાણી આવડે છે સંતવાણી આવડે જસુભા સંતવાણી આવડે આ ફ્રેમમાં 2 મિલિયન લખેલા છે હા અને આ 3 મિલિયન ઉપર શું કીધું ઓવા. 4 મિલિયન 4.1 કે 2 એવું તો જસુભા ડાયરો સ્ટાર્ટ કરશે ચાલો જસુ તો કશો વાંધો નહીં. તો એકણ આપણે વિડીયો આજનો એકણ પૂરો કરીએ છીએ. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને હજુ ગુડ નાઇટની વાર હે પણ તો અત્યારથી કહી દઉં કે ગુડ નાઇટ.